વટવામાં બીબી તળાવ પાસે ચાલુ રસ્તે અચાનક મોટો ભૂવો પડતા બાઇક સવાર યુવક બાઇક સાથે આ ભૂવામાં ગરકાવ થઈ ગયો હતો। શહેરના ટ્રાફિકથી ધમધમતા વટવા બીબી તળાવ રોડ પર અંકિત યાદવ નામનો યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ જમીન ફાટી હોય તેમ મોટો ભૂવો પડ્યો હતો અને અંકિત બાઇક સાથે અંદર ગરકાવ થઈ ગયો હતો। આ દુર્ઘટના જોઈને આસપાસના લોકો તાત્કાલિક અહીં દોડી આવ્યા હતા અને ઊંડા ખાડામાં ફસાયેલા યુવકને બહાર કાઢ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ તંત્રની બેદરકારીએ અનેક સવાલો ઊભા કર્યા છે। પંચવટી પાસે આવેલા સેકન્ડ એવન્યુમાં ઘર સાફ કરવાનું કાવતરું ઘડનાર ઘરઘાટીને પોલીસે ઝડપી લીધો છે। જ્યારે પરિવારના સભ્યો બહાર ગયા હતા ત્યારે શંકર નામના ઘરઘાટીએ દિલ્હીથી પોતાના બે મિત્રો આકાશ અને નિહાસ ખાનને ચોરી કરવા માટે બોલાવ્યા હતા। શંકરનો પ્લાન એવો હતો કે આ બંને શખ્સો ઘરમાં ઘૂસી તેને બાંધી દે, જેથી ઘરના સભ્યો આવે ત્યારે તે નિર્દોષ લાગે, પરંતુ લૂંટારુઓ હાથ સાફ કરે તે પહેલાં જ ફરિયાદીના પિતા અને ડ્રાઈવર ઘરે આવી પહોંચ્યા હતા, જે બાદ પોલીસને જાણ કરાતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુખ્ય સૂત્રધાર ઘરઘાટી શંકર અને તેના સાગરીત આકાશની ધરપકડ કરી છે। આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે એસએસસીનું કુલ 83.86% પરિણામ આવ્યું છે। જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે। કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રએ 100% પરિણામ મેળવી મોખરું સ્થાન મેળવ્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખુસલા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે। આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન મહિનામાં પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે।